બોલો થઈ ગયું તમારું ચાલુ. આજે છે ને આમ રીલ બનાવીને મારે ફૂદેડી ભરી લીધી. કેટલા દી પછી? ડૉક્ટર ના પાડી હતી મહિના દિવસ નહીં પડે, હવે મહિનામાં 2-3 દિવસ જ ઓછા છે. ફૂદેડી તો ફરી 2-3 દી નહીં, હજી 3 તારીખે 2 મહિના થાય. હા એટલે 3 તારીખે આજે મારશે ભાઈ, તો 2 ફૂદેડી મારી લીધી આમ કરીને. તો ધીમે ધીમે છે ને આજ મેં છે ને ઓલી ચોકલેટ ખાધી કઈ બ્લેક ડાર્ક ચોકલેટ, કડવી ઝેર પણ એ છે ને એનાથી થોડુંક આપણે છે ને લેવલમાં રહીએ બીપી એવું બધું. બીપી તો જો કે આવી એડવર્ટાઈઝ નો કર તું ખોટી. ડાર્ક ચોકલેટ થી બીપી નો રહીએ કંટ્રોલમાં. ના એવું એક વિડીયો છે તો મેં કે લાય ટ્રાય કરે, તો બીપી રહેતું હોય તો એ પોરો ખાઈ ના જાગે કાંઈ તો કેમ કરે બીજું? પોરો કેવાને ખાવાનો તો પોરો બોરો નો ખાવાનો એવો ભાઈ. તો મને એમ થાય કે મારે ઇન્ટરવ્યૂ લેવા ન્યૂઝ વાળા આવ્યા એટલે એટલે છે ને બેસી જાઉં પુલિયા પર બેસીને પછી ઇન્ટરવ્યૂ આપું કે તમને હવે કેવું છે ભંગાણા પછી. ભંગાણા પછી કેવું છે, તો સારું છે ભાઈ. મારું ઇન્ટરવ્યૂ કીધી આવી કીવાનું કઈ તે કઈ એવું કઈ દે દેશની કામ લાગે એવું કઈ કામ નથી કર્યું કે ઇન્ટરવ્યુ આવે. દેશ આટું તો જીવા હું ભલે હું મળી દેશ આટું થઈને કંઈક બીજું ન કરે કે સરહદ ઉપર નો જે હગા પણ જીવા તો દેશ આટું જ ને. દેશ મારો છે એટલે ઇન્ટરવ્યુ તો આવવું જ જોઈએ મારું. એ પણ પાછી મોદીની મેરાણી આવી છે, ઇન્ટરવ્યુ આવી છે જોતા ખરી તે બહુ આવી છે. પછી આ મારું ગામ ફેમસ થઈ જાય. હા ન્યૂઝ વાળા હવે ખટારી ભરાઈને જયશ્રી જાડેજા ક્યાં રહી છે, તો કે અહીં જ રહી છે. વાહન આગળ બધા માણસો દુકાનો વિહક નખાઈ જાય ને ગામ થઈ જાય સધર. મળીએ પ્લોટના ભાવ વધવાના, મળીએ મકાનના ભાવ વધવાના. વાડીઓનો જો કે ભાવ છે 1 કરોડ રૂપિયા ભાવ છે અહીં વાડીઓના. તમારે કોઈને રોકાણ કરવું હોય તો રાવલસરની બાજુ. અને બાકી મકાનના બધાના ભાવ વધી જાય ઠીક ના ત્રાયરી અહીં ન્યૂઝ વાળા ગાડીઓ લઈને પાણી પીતા આવીએ તો પાણી તો પી લઈએ. કોઈ ઘેરમાં તો ઘેર તો કોઈ ન જવા દઈએ, પણ ગામ સધર થઈ જાય. 10 દુકાનો પડે જાય પછી પબ્લિક આવવા માંડે. કરે કામ આવે ને પછી પબ્લિક આવે એટલે ખરીદી કરે ને દુકાનો હોય ખાવાની. ગામના માણસ બધા સધર થઈ જાય દુકાન. રિપોર્ટર થોડા આજીવન રહેવાના. રિપોર્ટર નો તો ફેમસ તો થઈ જાય ને, ગામ તો ફેમસ થઈ જાય ને. ફેમસ થવા હાટું કામ એટલે ગામ એટલું ફેમસ એટલે મતલબ સધર થઈ જાય. 10 દુકાનો પડી હોય, 10 જણાને રોજગારી આ તે બધી થઈ જાય. જામનગર મૂકે ના લેવા આવી દુકાનોમાં. પણ ગામની અંદર માણસ મળવા આવતા હોય તો આ જ ખાઈ જાય ને. હોટલ પડી હોય, માવા ફાકી છે, પછી વ્યસન નું તો આપણે વિરોધ કરવાનો હોય. ખાઈ ને આપણાથી નો કહેવાય તો ખાતા હોય મારે તે કોઈ કે કંઈ ના ન પડે ને કોઈ મારે ના પાડવે તે કોઈ ખાવાનું નથી બનતું નથી. ખાવાના તો છે જ. તો હું આગળ કહું કે ભાઈ મારા પોરબંદરની અંદર દારૂ ન વેચાવું છે તો વેચાય ને. મારે કહેવાય થોડું બંધ કર્યું ના, ઈ તારા કહેવાથી થોડો વેચાતો. ઈ તો આપણે કઈ ખબર નથી વેચાતો હોય કે ન વેચાતો હોય. રાવલસર તો મારું છે એટલે હું આમાં તો ગમે એ થોડોક ઉદ્યોગ કરાવે હગાઈ મારે લીધે થાય. બાકી તો બધું હાઈ ક્લાસ છે. આવું નવું ગામડું રહેવું જોઈએ ને આવું ગામ. અમારે તળાવ છે, અમારે સરપંચ સાહેબ સારા આવ્યા તો મસ્ત તળાવ ખોદાવે. વાહ, મસ્ત તળાવ ખોદાવે. ઊંડું કરે ની, ઊંડું કરાવે સરપંચ સાહેબ. અને આજુ વખતેના સરપંચ સાહેબ એવા સારા છે. વાહ, ગામની અંદર બધું જો ગટરું નખે, લાઈટું નખાવ્યું, પછી તળાવ ઊંડું કરાવે. પછી આ વર્ષમાં જ આવ્યા, પછી આવતા વર્ષે કંઈક નવું કરીએ. મસ્ત છે. હજી 4 વર્ષ બાકી ને? 4 વર્ષ બાકી. 4 વર્ષની અંદર તો સરપંચ ને સરપંચ સાહેબ એકલા છે. ખોટું બોલાય નહીં આપણાથી. મસ્ત કામ કરે. મારે ભણવું પડે છે એક વાર કે હા ને. હવે પાણી ભર્યું ને 2 મહિના પહેલા પાણી ભર્યું છે અને ઊંડું કરાવી એટલે આખું આખું તળાવ ભરાઈ જાય. પછી બીજા
જાય ચોમાસા સુધી આખું તળાવ ભૈરું ને ભૈરું રહે એમ? ભર્યું ઊંડું થાય તો ફૂઈ પાસે જાઉં કે ફૂઈ એ તો આપણે ઓલા ક્રહિયા લે ને પછી જાય દૂધ અહીં લેતા આવીએ હમ અને ક્રહિયાને દેતા આવીએ છે કે નહીં ફૂઈ જોર લે કોઈ દેખાતું તો નથી પણ અંદર રહે તો ઓહો અને પાણી છે ને નળનું પાણી પહેલાં ન આવતું હમ પણ એ આવે રીતે સારું પાણી આવે ક્યારેક મહિને દિન ક્યારેક 15 દિન ક્યારેક આવે જ નહીં અઠવાડિયામાં એક ફેરે અઠવાડિયામાં 2 ફેરે ઘરે ઘરે અઠવાડિયામાં 3 ફેરે હમ મસ્ત પાણી આપે અને કેટલા દિવસ થાય 15 દિવસથી કામ ચાલુ છે ઘણા ઊંડું કરવાનું 15-20 દિવસે ઠેકવું ઊંડું ઓ ઘણું બધું ઊંડું કરી નાખ્યું આ બાજુ હાલ છે આવું ડમ કરાવે